મહાઠગ અનિલ વિભાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઠગે લોક કલાકારને £5.5 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખાએ હાલમાં જ અનિલ વિભાણીની ₹2.27 કરોડ ઠગાઈના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારે આરોપી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ. નવરાત્રિમાં નોરતા નગરી નામે એક લોક કલાકાર કીર્તિદાન ગઢવીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અર્જુન ભૂતિયા સાથે આરોપીએ સંપર્ક કર્યો હતો અને પોતાની અનેક જગ્યાઓ પર ઊંચી ઓળખાણ હોવાનું કહીને ₹3.25 કરોડની સ્પોન્સરશિપ લાવી આપવાની લાલચ આપી. જે બાદ અનિલ વિભાણી અર્જુન ભૂતિયા પાસેથી ₹1.5 કરોડના VIP પાસ અને ટિકિટો લઈ લીધા હતા. અંતે સ્પોન્સરશિપ ન લાવી કુલ ₹4.67 કરોડની ઠગાઈ આચરી. ₹75 જેટલી રકમનું આણે ચીટિંગ કરતા એની પાસે અવારનવાર જે ફરિયાદી છે એને માગણી કરીને છેલ્લે તેણે કીધું જે થાય કરી લેજો, હું પૈસા આપવાનો તેમ કરીને ધમકી આપી. એટલે આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશને પ્રાથમિક તપાસ કરેલી. તેના આધારે મહેરબાન CP સાહેબની મંજૂરી મળતા આ ગુનો દાખલ થયો છે. અત્યારે જે આરોપી છે એ ઓલરેડી EOWના એક ચીટિંગના જ ગુનામાં કસ્ટડીમાં છે, જેનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આરોપી અનિલ વિભાણી અનેક લોકોને છેતરી ચૂક્યો છે. 3 અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી તે લોકોને છેતરતો હતો. જેમાં અનિલ વિભાણી પોતે લાઇઝનિંગ કમ એજન્ટ બનીને લોકોના ફસાયેલા રૂપિયા પાછા આપવાના નામે ઠગાઈ આચરતો. સસ્તામાં મિલકત વેચાણ કરવાના નામે પણ અનેક લોકોને ઠગાઈ આચરી ચૂક્યો છે. વધુમાં સોની વેપારીઓ પાસેથી સોનું ખરીદી રૂપિયા ન ચૂકવી પણ તેણે ઠગાઈ આચરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે 15 જેટલા વેપારીઓ પાસેથી ₹20 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની હકીકત સામે આવી. સરખેજમાં નોંધાયેલા ગુનામાં તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. તેમાં આરોપીની વધુ તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. કુલ 7 ગુના ગંભીર દાખલ થયેલા છે. એમાં 41 કરોડની સુરતની ચીટિંગ છે. એ સિવાય એણે પોતાની પત્નીની હત્યા કરી હતી. એવા ગંભીર ગુના છે. એટલે ટોટલી જે આરોપી છે એ ગંભીર ગુનાહિત ધરાવે છે.